ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન અને સેવાભાવી ઇન્સાન ઉપર ગેરબંધારણીય રીતે અને સરકારના ઇશારે જે રીતે એમની ધરપકડ કરવામાં આવી છે અને તેમના ઉપર પાસા જેવી કલમો દ્વારા તેમના ઉપર ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે ક્ષત્રિય સમાજના દરેક સંસ્થાઓમાં અને રાજપૂત સમાજના દરેક આગેવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં ઠેર ઠેર આજે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને ગુજરાતના રાજપૂત સમાજની દરેક સંસ્થાઓ અને આગેવાનો રોડ ઉપર આવ્યા છે અને સરકાર સામે બાયો ચડાવી છે। ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર આજે આવેદનપત્ર આપી અને પીટી જાડેજા ઉપર થયેલી ગંભીર કાર્યવાહી અને ગેરબંધારણીય રીતે પાસા જેવી કલમોની જે કાર્યવાહી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમને જલ્દીથી જલ્દી ન્યાય આપવાની વાત કરી રહ્યા છે। જો આ ન્યાય નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં ઉગ્રથી ઉગ્ર અને મોટું આંદોલન થાય તેવી શક્યતાઓ છે અને તેવી ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। તો આવો જાણીએ ગુજરાતના ક્ષત્રિય સમાજના રાજપૂત સમાજની સંસ્થાઓ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે। પીટી જાડેજાને વહેલામાં વહેલી તકે છોડવામાં નહીં આવે તો આવતા દિવસોમાં યુવા રાજપૂત સંઘ ગુજરાત અને સંકલન સમિતિ જે કાંઈ કાર્યક્રમોને આપશે અમને સમગ્ર ગુજરાતમાંથી રાજપૂત સમાજો એમાં જોડાઈ આ આંદોલન ઉગ્ર કરશે। સંકલન સમિતિ અને રાજપૂત યુવા સંઘ જે કાંઈ કાર્યક્રમો આપશે તે આવતા દિવસોમાં જો આને છોડવામાં નહીં આવે તો આના પડઘા ભાજપની રાજકીય આગેવાનો ઉપર પડશે અને સરકાર પર પડશે, કારણ કે આમાં સ્પષ્ટપણે દેખાય છે અમને કે રાજકીય કિનાખોરીથી જ આ પગલું ભરાણું છે। આ પીટી જાડેજા કોઈ એવો ગુનેગાર નથી। ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા ઉપર થયેલી ગંભીર કાર્યવાહીને લઈને વડોદરામાં પણ વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો વડોદરામાં બહોળી સંખ્યામાં મહિલાઓ સહિતના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પીટી જાડેજા ઉપર થયેલી કાર્યવાહીને રાજકીય કિન્નાખોરી કરવામાં આવી હતી। ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પીટી જાડેજા છે તેઓ એક સામાજિક આગેવાનની સાથે સાથે તેઓ એક સેવાભાવી વ્યક્તિ હતા, ત્યારે હમણાં ઉપર આવી કાર્યવાહી રદ કરવામાં આવે। હું જીતેન્દ્રસિંહ વાઘેલા, પ્રમુખ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ વડોદરા। શ્રી પીટી જાડેજાની રાજકોટ ખાતે રાત્રે 10:30 વાગે પાસા હેઠળ ધરપકડ કરી છે, કોઈ પણ જાતની નોટિસ આલ્યા વગર। એ ખરેખર ગેરકાયદે જેવું લાગે છે અને આ એક નાની અમથી બાબતની અંદર તમે બહુ મોટું સ્વરૂપ આપી દો છો અને પોલિટિકલી કોઈને ધરપકડ કરાઈ હોય એવું અમને લાગી રહ્યું છે। હા, જય માતાજી। મારું નામ દશરથબા મહેન્દ્રસિંહ પરમાર, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની અધ્યક્ષા। અમારા સમાજના આગેવાન અને પ્રતિષ્ઠિત એવા માનનીય શ્રી પીટી જાડેજા સાહેબ, જેઓ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ છે, એમની પાસા હેઠળ ધરપકડ કરી છે એ ખરેખર ખૂબ જ એમ કે અમારા સમાજ માટે આઘાતજનક સમાચાર છે। પીટી જાડેજા સાહેબ સમાજ માટે સમર્પિત છે, એ સમાજના જરૂરિયાતમંદ માટે ઊભા છે, સમૂહ લગ્ન કરાવે છે, દીકરીઓને અભ્યાસમાં એ હંમેશા મદદરૂપ થયા છે। તો આ વ્યક્તિ સમાજ વિરોધી કઈ રીતે બની શકે? એટલે પાસા હેઠળથી એમને મુક્ત કરો અને એમને જે ટેલિફોનિક વાતચીત કરી છે એની રીતે એમની જે કાંઈ કાર્યવાહી થતી હોય તે સરકારશ્રીને કરવા વિનંતી છે। પણ પાસાનો જે ગંભીર ગુનો દાખલ કર્યો છે એ કોઈ રીઢા ગુનેગાર હોય એના માટે હોય, પણ આ યોગ્ય નથી। એટલે અમે રાજપૂત સમાજ બરોડા આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે પીટી જાડેજા સાહેબને પાસામાંથી મુક્ત કરો। ગત રોજ જે પીટી જાડેજા સાહેબ જે સમાજ માટે હર હંમેશા તત્પર રહેતા હતા, તેમની જે સરકાર દ્વારા પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે તેનો અમે સમસ્ત ક્ષત્રિય સમાજ પૂરજોશમાં વિરોધ કરીએ છીએ। જો એમને પાસા હેઠળમાંથી મુક્ત કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં ગુજરાતમાં મોટા પાયે આંદોલન કરવાની અમે ચીમકી ઉચ્ચારીએ છીએ। તો ચોક્કસથી આ પીટી જાડેજા સાહેબ જે છે ક્ષત્રિય આગેવાન છે, તેમની જો પાસા હેઠળ અટકાયત કરી છે તે ખૂબ જ ગંભીર બાબત છે અને તેને લઈને જે ક્ષત્રિય વડોદરાના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેણે સરકાર સામે બાયો ચડાવી છે। ત્યારે કહી શકાય કે તેમને પાસા હેઠળથી આ મુક્તિ આપવામાં આવે અને જે ત્યારે પીટી જાડેજા ઉપર થયેલી પાસાની કાર્યવાહીને લઈને ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે અને ગુજરાતભરની રાજપૂત સમાજની સંસ્થાઓ મેદાને આવી છે અને
સરકાર સામે પાયો ચડાવી છે, ત્યારે મોરબી જિલ્લા રાજપૂત સમાજની પણ દરેક સંસ્થાઓ અને રાજપૂત સમાજના દરેક આગેવાનો આ તકે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને બહોળી સંખ્યામાં એકઠા થઈ અને આવેદનપત્ર આપ્યું હતું અને સાથે જણાવ્યું જ હતું પીટી જાડેજા ઉપર થયેલી ગંભીર કાર્યવાહી તે યોગ્ય નથી અને તેમને વખોડી કાઢી હતી. આવો જાણીએ મોરબી જિલ્લા રાજપૂત સમાજના આગેવાનોએ પીટી જાડેજા ઉપર થયેલી કલમો અને ગંભીર કાર્યવાહીને લઈને શું વાત કરી છે. અમારા રાજપૂત સમાજના અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને પ્રતિષ્ઠિત સમાજના આગેવાન એવા રાજકોટના પીટી જાડેજા સાહેબની ગત 4 તારીખે બહુ સામાન્ય એવો એ પ્રકારનો એક ગુનો હતો. એની અંદર એમને રાત્રે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે અને ત્યાં જઈ અને સીધું પાસાનું હથિયાર ઉગામવામાં આવે, પાસાની કલમ 1 હેઠળ ગુનો નોંધી અને સીધા સાબરમતી જેલની અંદર મોકલી દેવામાં આવે, જ્યારે એની ઉપર એવી કોઈ પણ પ્રકારના એવા ગુનાઓ નહોતા કે જેમાં પાસા કરવો પડે. અને એવી પ્રકારના કોઈ પણ ગુના વગર પોલીસ અને પ્રશાસને કિન્નાખોરી રાખી અને એમને પાસાની અંદર ધકેલવામાં આવ્યા છે. એમને એ પાસા અમે કલેક્ટર સાહેબને રજૂઆત એ કરી છે કે ભાઈ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી સુધી અમારો અવાજ પહોંચે અને એ આ કેસની અંદર દરમિયાનગીરી કરે અને પીટી જાડેજા સાહેબ માથે જે પાસા લગાડવામાં આવ્યો છે એને રિવોક કરે, તાત્કાલિક એમને છૂટા કરવામાં આવે. આ અમારી માંગ છે. નહીં કરે તો તમે આગામી શું કરશો? જી, નહીં કરે તો પછી દરેક જે રાજપૂત સમાજ આંદોલન કરશે. દરેક તાલુકા અને જિલ્લા લેવલ ઉપર અમે આવેદનપત્રો પાઠવવાના છીએ અને એની અંદર પણ રિઝલ્ટ નહીં આવે તો પછી એક મહાસંમેલન પણ અમે બોલાવવાના છીએ. અમારા સમાજના પ્રતિષ્ઠિત આગેવાનને આવી રીતે કોઈ પણ પ્રકારે સામાન્ય રીતે પત્રકાર મિત્રો આપને મારે પ્રશ્ન પૂછવો છે. આપણે તો ખૂબ કવરેજ લીધું છે, તો પાછા ક્યારે લાગી શકે? કેની ઉપર પાછા કરવાનો હોય? આ સમાજની અંદર એવા કોઈ ટપોરી કે એવી કોઈ નીચી હીન કક્ષાના કાર્યો કરતા હોય એવી કોઈ વ્યક્તિ કે એવો કોઈ ગુનેગાર નથી કે જેના ઉપર એક સમાજના પ્રતિષ્ઠિત આગેવાન છે, ઉદ્યોગપતિ છે, મોટા ડોનર છે, સમાજની અંદર ખૂબ ઉપયોગી કાર્ય કરતા હોય એવા આગેવાનને જ્યારે ઝડપી લેવામાં આવે ત્યારે રાજપૂત સમાજમાં ખૂબ આક્રોશ છે અને આગળના સમયની અંદર જો આ પાસા રિવોક નહીં કરવામાં આવે તો મોટું આંદોલન થશે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં પણ પીટી જાડેજા ઉપર થયેલી ધરપકડને લઈને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેમજ અમદાવાદ જિલ્લામાં પણ બહોળી સંખ્યામાં મહિલાઓ તેમજ રાજપૂત સમાજના આગેવાનો દ્વારા એકઠા થઈ અને આવેદનપત્ર આપી અને પીટી જાડેજાની કાર્યવાહીને રદ કરવાની માંગ કરી હતી. તેમજ મહીસાગર જિલ્લામાં રાજપૂત સમાજની સંસ્થાઓ દ્વારા પણ પીટી જાડેજા ઉપર થયેલા ગંભીર ગુનાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે પીટી જાડેજાની ગેરબંધારણીય રીતે પાસા જેવી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવતા ગુજરાતમાં ઠેર ઠેર આજે વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા, તેમજ આવેદનપત્ર આપી અને બધાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ આવનાર સમયમાં જામનગર જિલ્લામાંથી બહોળી સંખ્યામાં રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવવામાં આવશે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આપણે સૌ આપ ચેનલને પણ જોડાયેલા રહીએ અને વધુમાં વધુ માહિતી તમને આ ચેનલ ઉપર મળતી રહેશે અને આપણા દરેક વિડીયોને વધુમાં વધુ જોતા રહીએ અને શેર કરતા રહીએ, જેથી કરીને સરકાર સુધી આપણી વાત પહોંચી શકે, જે કરીને સરકાર આપણા આવેદનો અને આપણા આક્રોશની નોંધ લઈ શકે. તો વધુમાં વધુ આપણે બધા ચોક્કસથી આપણા વિડીયોને શેર કરશો એવી આશા. જય માતા.